હવે એણે 45 કન્યા જોઈ અને બરોબર મહિનો લગ્નની સિઝન ચાલુ ને હું મારી વાડીએ બેઠેલો ને ભૂરો આવ્યો પણ ઉડી ગયેલા લેમ્પ જેવો આવીને બેઠો કે આવી ભૂરા મને તે હું આવે મને કે થોડુંક માના થવાય માયાભાઈ મેં કહ્યું હમણાં હું ભૂલ મને કે ધોવાય માયાભાઈ કોકની હાબુ ધોવાય આપણે તેતલા કલો તો કોકની હાબુ ધોવાય ગામો ગામ રખલો કાંઈક અમારી વાત કલાય અરે પણ ભૂરા તારી વાત મને કે થોડુંક ધ્યાન દેવાય મારી હારે ભણતા એના ચોટલાવના લગ્ન થાય માયાભાઈ મારી હારે ભણતા મૂળ આ વરાળ ઘણા જો આખી જિંદગી બાપુ ક્યાંય બંધાણી નહીં ને ક્યાંય સંબંધ ન થાય અને પછી 55 પોગી જાય પછી લગ્ન તો થયા ન હોય પછી બાયુને ખીજાવાનું બાકી રહી ગયું હોય એ શું કરે ખબર ફળિયામ ડંકી મુકાવે ગામની બાયુ પાણી ભરવા આવે તો ન્યા ખીજાય એ ધીમ્યું ધીમ્યું ધમો હું ડખંગ ડખંગ ચોટ્યું છું બાકી રહી ગયું તો ખીજાવાનું એટલે ભૂરો મારી પાસે મને કે થોડુંક ધ્યાન દેવાય મેં પણ ભૂરા મને કે માયાભાઈ આ કોકના ઢોલ વાગે ને મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે નથી સંભળાતું માયાભાઈ ઢોલ નથી સંભળાતા પછી કોક આમું જોવાય અમાલે ચપના હોય હો બે માનાને હલી દેવાલ પલવા જવાના પણ સરસ હો બધા આ ઉંમરે જે નીકળ્યા છે હાથમાં થેલા લઈ લઈને જે ગંગાએ નીકળતા ભાઈ ભાઈ હો અને અહીંયા ફોટા પડાવવા બાજુ બાજુ બેઠા હતા મેં એક વડીલને પૂછ્યું હતું લગ્ન યાદ આવ્યા ને એટલે ભૂરાને મેં કીધું ભૂરા એમાં હું શું મને કે તમે શું કરો ભલામાને તમારી એવો ભાઈબંધને ભલામાને અમે ક્યાંક ડાયરે વલગાડી ગયો તો તમને વાંધો શું છે અરે મેં તારા કુટુંબને કેમ ભાઈ તારા કાકાને કે મને કે મહેરબાની કરીને મારા કાકાનું નામ ન લેતા ચંદઈભાઈ મારા તાતાનું નામ ન લેતા મારો તાતો નથી દૂધમન તે પહેલી વાર માલું જોવા ગયો તો એનું કલીન વી આવ્યો એ તાતો છે અરે મેં કીધું તારા બાને કે મને કે મારા બાનું નામ લેતા અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો મને કે એ બધાને જગતની જનેતાને માયાભાઈ હું જેટલી તન્યા જોઈને આવ્યો ને મારી માએ જ કહી ના પાલી કે આ તો નહીં જ એના ચાબલા પદ તે એની હાલી નથી માયાભાઈ મારી માએ મારું દાવા નથી દીધું થાય વ્યક્તિ કામ કરે ને તારા માં જેવી બોલકી હોય તારા માં જેવો દેખાવ હોય તારા માં જેવો વાન હોય તારા માં જેવી થડી હોય એવી પસંદ કરી મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તે લઈ તો તું તરતો જ નહીં ડોકમાં એલું નાખીને મડાલી લખલામ લખલ છે દીકલા બાકી મેં ધંધો તે લઈ તલતો નહીં દીકલા માલી નકુતામાં આંગલી છે અને મેં કીધું હવે તો પછી મારે ભાઈ મેં કીધું શું કરવું ભાઈ મને કે એટલે જ કહું ઉભર તાર કાકાને બોલાવો તમે જોઈ લો મારો તાતો તેવો છે એને કાકાને મેં ફોન કર્યો તેને કાકા આવ્યા એટલે સીધો ભૂરાને ભેળ્યો મને કે આ શું કરે તાતો ભૂદો શું કે એ તમારું હલાવું તું બેઠો ન્યા બે કાકો ભત્રીજો બાજી મેં કે શાંતિ રાખો ભાઈ બે મેં કીધું હાટું મને કે હું ચાલતી રાખે ભાઈ આ મારો તાતો તેના કાકાએ કીધું ભૂરિયા કહી દો થઈ ગયો માયાભાઈ બધી આ ભૂરિયાની ભૂલ છે અમે જ્યાં જોવા જાય એને પૂછો 15 જગ્યાએ હું હારે ગયો જ્યાં જોવા જાય અમે એને કહે છે ભૂરિયા તું મૂંગો મરી જાય અમે હારે છે વડીલો અમે વાતો કરીશું તા મોર બોલે તાત બોલો હું કે હું બોલું એમાં તમને વાંધો હું છે અરે તું તોતડો છો તોતડો કીધું ને ભૂરિયાનો મગજ ગયો હોય એવા કહેવાય નહીં હું તોતલો તો એટલે મને નથી થતો તોતલો હોત ધીલો અંબાલીનો તોતલો ગમે ત્યાં દાલે વલકી ગયો હોત તમે પંથાવતીની ચાયચલોની તાતા આટા માલો તો ઊંધીલા ગલા પર હાથ આવી ગયા રમે શાંતિ રાખ મને કે ના માયાભાઈ તાતાને તેવું પડે એ તાતા માના તાતા તેવા હોય માંગલા વાળાની વાલતા સાંભળ તાતા માંગલા વાળો ભૂત હતો તો એને અધી વાળા એને તાતે પરણાવ્યો હતો હું જીવું છું મેં પેસા શાંત કર્યા મેં કીધું વડીલ કાંઈક હવે આપણે કાંઈક હોય કહો ને હું થોડુંક ધ્યાન દઉં મને કે માયાભાઈ જો તમે ધ્યાન દેતા હો તો હું કહું તમને હજી અમારે એક જગ્યાએ કાલે જ એક ફોન આવ્યો કે જોઈ જાવ એમ તો હાલો ને હું આવું આરે તા તો ભૂરો હું કે ઊભો થઈ ગયો મને કે તો પાછે ચલે હો
તમે જો આવો તો 50% તો ઈ ફેલ પડી જાય, એન્ટલી પડી જાય. તમે હાલે આવો, હું કહું હું હારે આવું ભૂર્યા, પણ છેલ્લી ટ્રાય હો. આ વખતે જો ન બંધાણું એટલે શિવરાત્રીના મેળા ભેગો હતો. મને કે ન બોલું, તારે નહીં બોલવાનું, હું તારા કાકા વાતું કરશું. છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. મેં કીધું અંગ્રેજીમાં તોતડા પણ ન આવે. તમે દેશ વિદેશમાં ફેર્યા છો, કોઈ છે પરદેશનો માણસ તોતડો? એમાં ટન ટન એવું આવે, જીભ તાળવે છે. ઓકે, ઓ નો, મને એક ભાઈ પૂછ્યું, મને કે તમે એટલા બધા દેશમાં જ્યાં તમે અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે મૂંઝાવ નહીં? મેં કીધું બિલકુલ નહીં. મને કે કેમ? મેં કીધું આપણે મૂંઝાવાનો ઈજારો રાખ્યો, હામાવાળા ન મૂંઝાય. હા, હું પ્લેનમાં આવું તો એલો એર હોસ્ટેસ અંગ્રેજી બોલે, હું હામો બોલું, હામો નો થાય કાંઈ. એ બીજું બરકીને આવે કે કઈ ભાષા બોલે. હું કોઈ ઓલે ફેરે બેન, ઓલે ફેરે. નહીં, આપણે શું કામ મૂંઝાવું યાર? એવા તટસ્થ બનો કે એને ગુજરાતી શીખવામાં મજબૂર થવા જોવે. ગુજરાતી ભાષા સમજવા માટે મજબૂર થવા જોવે, એને વેપાર કરવો હોય આપણી સાથે. તો ગુજરાતી જેવી તેવી ભાષા નહીં. સંસ્કૃત પછીની કોઈ ભાષા હોય તો હિન્દી છે ને, હિન્દી પછીની કોઈ ભાષા હોય તો આપણી ગરવી ગુજરાત છે. સાહેબ ગુજરાતી છે, આ ત્રીજા ક્રમની ભાષા ગુજરાતી છે. ગમે અર્થ કરી શકો. જેમ ચાઇનીઝ ભાષા તમામ કરારમાંથી ચાઇનીઝો નીકળી જાય એનું કારણ એ છે કે એક એની ભાષા એવું છે, કારણ કે ચિત્રો જ છે, ફેરવીએ કે એકના 10 અર્થ થતા હોય. એમ આપણું તે એક ભાઈ બીમાર હતા, એટલે ડૉક્ટરે કીધું કે સર્જરી ઓપરેશન કરવું પડશે. ભાષાની વાત એટલે હાર્યા હતા ને કીધું કે સાહેબ રોકાણ કેટલું થાય? આ ભાષા રોકાણ કેટલું થાય અને રહેવાનું કેટલું થાય, એક જ વાતમાં બે વાત. ત્યારે ડૉક્ટરે કીધું કે એ તો ઓપરેશન પછી ખબર પડે. જો સક્સેસ થઈ જશે તો 10 દિવસમાં છૂટા, નહીતર તો કલાકમાં આગળીએ તમે છૂટા અમે છૂટા. રોકાણ. ભુરાન કહું તારે અંગ્રેજી બોલવાનું, એમાં તોતડા પણ ન આવે. તલત તે એમ નહીં, ગુડ. બલાબલ છે નહીં, ઓકે. હા પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. બસ તારે વધારે બીજું કંઈ બોલવાનું આવતું નથી. મને કે તો કામ થયું. બીજે દિવસ તમે લઈ ગયા, અમે સીધા એને ફેશિયલ કરાવ્યું. આ જોઈને સંબંધ કરવાનો શરૂ થયું ને પછી આ ફેશિયલ આવ્યું, બ્યુટી પાર્લર પછી આવ્યું. મોટામાં મોટું કોઈ કામ હોય તો એ. અને ખરેખર આવું શરૂ થયું છે. રૂપાળા રહેજો, લક્ષ્મીજીની ઉપાસના રૂપથી થાય છે. ખૂબ રૂપાળા રહ્યો, લઈ જાઓ ગમે ત્યાં બ્યુટી પાર્લરમાં.